નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી મળી રહ્યા છીએ કરંટ વિથ જીકે સિરીઝની સાથે. ચાલો આજનું કરંટ જોઈએ. આજની તારીખ એટલે કે 22 જાન્યુઆરી 2019. એ કરંટ જોઈએ પહેલા તમે એજ્યુ સફર પરિવારની અંદર નવા હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી વાળજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ટેલિગ્રામની અંદર જોઈન્ટ થવાનું બાકી હોય તો પ્લીઝ ત્યાં પણ જોઈન્ટ થઈ જશો, જેથી કરીને જે કરંટના આધારે પ્રશ્નોત્તરી મુકાય છે તેનો તમે લાભ લઈ શકશો. કોઈ કમેન્ટ સજેશનની જરૂર હોય તો ચોક્કસથી જણાવશો. અને હા, પ્લે સ્ટોર ઉપર જે એજ્યુ સફર એપ ડાઉનલોડ કરવાની બાકી હોય તો એ પણ ડાઉનલોડ કરી વળજો, જેથી કરીને એજ્યુકેશન અપડેટ્સ, જોબ, જીકે ટુડે લગતી કોઈ પણ માહિતી જે અપડેટ્સ થતી હોય છે તેનો તમે એ ફ્રી ઓફ કોસ્ટ લાભ લઈ શકશો. ચાલો જોઈએ આજની તારીખ એટલે કે 22 જાન્યુઆરી 2019 દિન વિશેષની અંદર વાત કરીએ તો આજે એવા વ્યક્તિ કે જે ગુજરાતી રંગભૂમિના કલાકાર, આત્મકથાકાર અને દિગ્દર્શક એવા શ્રી જયશંકર સુંદરી કે જેમનો આજે નિર્વાણ દિવસ છે, અહીંયા આપણે ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. પહેલા તો એમનું ફૂલ ફોર્મ જાણી લઈએ તો જયશંકર ભુધરદાસ ભોજક જે છે એમનું ફૂલ ફોર્મ છે, અને ઉપનામ તરીકે તેમને સુંદરી તરીકે ઓળખવામાં આવે છે. કે જયશંકર સુંદરી તેમનો જન્મ છે એ 30 જાન્યુઆરી 1889 ના રોજ વિસનગર નું એક નજીકનું ગામ છે ઉઢાઈ નામના ગામની અંદર છે તેમનો જન્મ થયો હતો. અને શ્રી જયશંકર સુંદરી કે તેઓ છે ગુજરાતી રંગભૂમિના કલાકાર, આત્મકથાકાર અને એક સફળ દિગ્દર્શક પણ રહી ચૂક્યા છે. વિશેષ બાબત જોઈએ તો કે 1897 તેમણે પોતાની કારકિર્દીનો પ્રારંભ એક કલકત્તાની ઉર્દુ નાટક મંડળી હતી, કલકત્તાની અંદર આવેલી ઉર્દુ નાટક મંડળી, તેમાં જોડાઈને શરૂઆત કરી હતી. આ ઉપરાંત 1948 થી 1962 સુધી તેઓ અમદાવાદમાં છે રંગભૂમિમાં દિગ્દર્શક તરીકે રહ્યા હતા. આ ઉપરાંત શ્રી જયશંકર સુંદરી એ દલપત રામના નાટક એવા મિથ્યાભિમાન વડે છે લોકકલા ભવાઈને છે ફરી વખત જીવિત કરવાની કામગીરી બજાવી હતી. નેક્સ્ટ આગળના ન્યૂઝની વાત કરીએ તો 1951માં જયશંકર સુંદરીએ ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ સન્માન એટલે કે રણજીત રામ સુવર્ણચંદ્રક છે એનાયત થયો હતો. 1957માં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે તેમને નાટ્ય કળાના દિગ્દર્શક માટેનો એક સર્વોચ્ચ પુરસ્કાર એટલે કે પ્રેસિડેન્ટ એવોર્ડ એનાયત કર્યો હતો. આ ઉપરાંત છે 1967માં ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય અકાદમી તરફથી છે પણ તેમને સન્માન કરવામાં આવ્યું હતું. અને 1971માં તેમને છે પદ્મભૂષણ એનાયત થયો હતો. તો આ રીતે છે અલગ અલગ એવોર્ડ્સ પણ પ્રાપ્ત થયા છે. સાથોસાથ અમદાવાદમાં એક નાટ્યગૃહને આ શ્રી જયશંકર સુંદરીની યાદમાં છે એ નાટ્યગૃહને છે જયશંકર સુંદરી નાટ્યગૃહ આ નામ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે તેઓનું અવસાન એટલે કે શ્રી જયશંકર સુંદરીનું અવસાન 22 જાન્યુઆરી 1975 ના રોજ વિસનગર ખાતે થયું હતું. નેક્સ્ટ આગળ ગુજરાતના ન્યૂઝની જો વાત કરીએ તો ગુજરાતની અંદર સીએમ શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને એવોર્ડ આપવામાં આવ્યા છે. અહીં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ શ્રી વિજયભાઈ રૂપાણી. અને અહીંયા જે પ્રજ્ઞાચક્ષુ જે મહિલાઓ સેવાકુંજ દ્વારા એક યોજાયેલો કાર્યક્રમ હતો, એ કાર્યક્રમ કયા જગ્યાએ યોજાયો હતો? તો આપણા માટે અગત્યનો પ્રશ્ન કે સુરેન્દ્રનગરની જે સીયુ શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ દ્વારા એક કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમની અંદર શ્રી વિજયભાઈ રૂપાણી હાજર રહ્યા હતા. આ સાથે તેમણે છે ત્યાં 8-9 દંપતીઓને સુખી દાંપત્ય જીવનની શુભકામનાઓ આપી હતી શ્રી વિજયભાઈ રૂપાણી. ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે 8-9 દંપતીઓ છે દાંપત્ય જીવનની શરૂઆત કરી રહ્યા છે ત્યારે છે તેમને શુભકામનાઓ છે આપી રહેલા શ્રી વિજયભાઈ રૂપાણી. મુખ્યમંત્રી શ્રીના હસ્તે શ્રી દીપેન્દ્રભાઈ મનોચાને છે લુઈ બ્રેઇલ નામનો છે એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત શ્રી લાલજીભાઈ પ્રજાપતિને પંડિત સુખલાલજી એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને એવા ત્રીજા વ્યક્તિ શ્રી ધનજીભાઈને શ્રી મુક્ત પંકજ ડગલી એવોર્ડ આપવામાં આવ્યો હતો. જો અલગ અલગ એવોર્ડો છે આપણે યાદ રાખશું. એક લુઈ બ્રેઇલ એવોર્ડ,
એક છે પ્રજાપતિને છે પંડિત સુખલાલજી એવોર્ડ અને એ ધનજીભાઈને છે મુક્ત પંકજ ડગલી એવોર્ડ છે આપવામાં આવ્યો. તો આવી રીતે છે 3 એવોર્ડો છે અલગ અલગ વ્યક્તિઓને શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આપવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય ન્યૂઝની વાત કરીએ તો 21 જાન્યુઆરી એટલે કે મણિપુર, મેઘાલય અને ત્રિપુરાના સ્થાપત્ય દિવસની ઉજવણી. અહીં આપણે નકશાની અંદર જોઈ શકીએ છીએ કે અહીંયા મેઘાલય છે, મણિપુર છે અને જે ત્રિપુરા છે. તો આ જે 3 રાજ્યો છે તેમનો આજે છે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. તો 21 જાન્યુઆરી 1972 ના દિવસે આ 3 રાજ્યોની રચના થઈ હતી. ગઈકાલનો દિવસ એટલે આ 3 રાજ્યોનો સ્થાપના દિવસ હતો 21 જાન્યુઆરી ગઈકાલનો દિવસ. તો એ 21 જાન્યુઆરી 1972 ના રોજ આ 3 રાજ્યોની રચના થઈ હતી. સાથોસાથ જીકે રિલેટેડ ન્યૂઝની વાત કરીએ તો મણિપુરની રાજધાની છે ઇમ્ફાલ છે. હાલ મણિપુરના રાજ્યપાલ છે એ નજમા હેપતુલ્લા છે અને મણિપુરના મુખ્યમંત્રી શ્રી એન બિરેન સિંહ છે. અને મણિપુરની ભાષા તો કે એ ત્યાંની સ્થાનિક ભાષા એટલે કે મણિપુરી ભાષા ત્યાં છે બોલાતી ભાષા છે. મેઘાલયની જો વાત કરીએ, મેઘાલયની રાજધાની શિલોંગ છે. મેઘાલયના ગવર્નર તથાગત રોય છે. મેઘાલયના મુખ્યમંત્રી છે એ કોનરાડ સંગમા છે. મેઘાલયની ભાષા ત્યાં 3 ભાષાઓ છે બોલાય છે, ગારો, ખાસી અને અંગ્રેજી. આ 3 ભાષાઓ છે ત્યાં બોલાતી ભાષાઓ છે. ત્રિપુરા વિશેની માહિતી જોઈએ તો ત્રિપુરાની રાજધાની અગરતલા છે. ત્રિપુરાના ગવર્નર છે એ કેપ્ટન સિંહ સોલંકી છે અને ત્રિપુરાના મુખ્યમંત્રી છે બિપ્લવ કુમાર દેબ છે. બિપ્લવ કુમાર દેબ. અને ત્રિપુરાની ભાષા છે એ બંગાળી અને કોકબોરોક નામની છે 2 ભાષાઓ ત્યાં છે વપરાય છે. તો આવી રીતે 21 જાન્યુઆરી 1972 એ આ 3 રાજ્યોની છે એ રચના થયેલી અને તે દિવસથી દર 21 જાન્યુઆરીના રોજ તેમના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. નેક્સ્ટ આગળના ન્યૂઝની વાત કરીએ. અનુરાગ ઠાકરને સાંસદ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. અહીં આપણે શ્રી અનુરાગ ઠાકરના ઇમેજ જોઈ શકીએ છીએ કે આ અનુરાગ ઠાકુર છે એમને સાંસદ રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. અનુરાગ ઠાકુર છે એ હિમાચલ પ્રદેશના એક સાંસદ સભ્ય છે. એ સાંસદ રત્ન પુરસ્કાર એમને એનાયત થયો છે. તો આ સાંસદ રત્ન પુરસ્કારની શરૂઆત એ 2010 થી કરવામાં આવે છે. 2010 પછી છે વ્યક્તિઓને છે પુરસ્કાર આપવામાં આવે છે. ખાસ કરીને જે સાંસદની અંદર જે સાંસદ હોય તેવા વ્યક્તિઓની એમની કામગીરીના અર્થે છે આપવામાં આવે છે. સાંસદ રત્ન પુરસ્કારની શરૂઆત થઈ ત્યારથી ભારતના રાષ્ટ્રપતિ શ્રી એપીજે અબ્દુલ કલામ હતા. ક્યારે તો કે જ્યારે 2010માં સાંસદ રત્ન પુરસ્કારની શરૂઆત થઈ ત્યારે છે ત્યારના છે રાષ્ટ્રપતિ શ્રી એપીજે અબ્દુલ કલામ હતા. આ વખતે છે આ જે પુરસ્કાર અનુરાગ ઠાકુરને આપવામાં આવ્યો એ પુરસ્કાર આ વખતે 10મો સાંસદ રત્ન પુરસ્કાર હતો. ત્યારબાદ આગળના ન્યૂઝની વાત કરીએ તો કે આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં ફ્લેમિંગો ફેસ્ટિવલ 2019નો શુભારંભ થયો છે. એ આપણે ફ્લેમિંગો ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. તો એ આંધ્રપ્રદેશના નેલ્લોર નામના જિલ્લો ત્યાં છે ફ્લેમિંગો ફેસ્ટિવલનું આયોજન થયું છે જે 20 જાન્યુઆરી 2019 થી 3 દિવસ સુધી ચાલશે. 20 જાન્યુઆરી એટલે 1-2 દિવસ પહેલા શરૂ થઈ ગયો જે 3 દિવસ સુધી ચાલનારો આ ફેસ્ટિવલ છે. ખાસ કરીને આ ફેસ્ટિવલ એ આંધ્રપ્રદેશના પુલિકટ, સુલુરપેટા અને નેલ્લોરના જે પ્રવાસને સમર્થન આપવા માટે છે દર વર્ષે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે યાયાવર પક્ષીઓ છે એ આપણે એમની ઇમેજની અંદર જોઈ શકીએ. આ ફેસ્ટિવલની શરૂઆત જો પૂછે તો શરૂઆત 2001 થી કરવામાં આવી છે. 2001 ત્યારબાદ છે આ ફેસ્ટિવલ છે દર વર્ષે છે યોજાય છે. શિયાળાના સમયમાં જે પ્રજનન માટે છે વિવિધ દેશના છે કુલ 150 પક્ષીઓની પ્રજાતિઓ આ પુલિકટ જિલ્લામાં આવે છે દર વર્ષે. 150 પક્ષીઓની પ્રજાતિઓ. અને પુલિકટ જિલ્લામાં છે પુલિકટ સરોવર આવેલું છે એ તો આપણને ખ્યાલ જ છે.
આ ઉપરાંત જે ચિલ્કા સરોવર પછીનું જો બીજા નંબરનું ખારા પાણીનું સરોવર હોય તો એ પુલિકટ માનવામાં આવે છે. પહેલા ક્રમે ચિલ્કા અને બીજા ક્રમે છે એ પુલિકટ માનવામાં આવે છે. ત્યારબાદ આગળના ન્યૂઝની વાત કરીએ તો કે એગ્રી વિઝન 2019 સંમેલનનો છે આરંભ એ હૈદરાબાદની અંદર થયો છે. ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ એગ્રી વિઝન એમના લોગો જોઈ શકાય છે. આ સંમેલન છે આગામી એટલે કે 2 દિવસ સુધી ચાલશે, જેમનું ઉદ્ઘાટન શ્રી એમ વેંકૈયા નાયડુના હસ્તે કરવામાં આવ્યું છે. શ્રી એમ વેંકૈયા નાયડુ એટલે કે આપણા ભારતના છે તેઓ ઉપરાષ્ટ્રપતિ. જો ભારતના તેઓ છે 13મા ઉપરાષ્ટ્રપતિ છે અને જો કાર્યકાળ મુજબ ગણવામાં આવે તો એ શ્રી એમ વેંકૈયા નાયડુ છે એ 15મા ઉપરાષ્ટ્રપતિ છે. ત્યારબાદ આગળના ન્યૂઝ જોઈએ. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનો છે પ્રારંભ થયો છે. અહીં આપણે જોઈ શકીએ છીએ ઇમેજની અંદર જોતા જ આપણને ખ્યાલ આવી જાય કે આ પ્રવાસી ભારતીય દિવસ એ કેટલામો હશે. તો જોઈ શકાય છે કે આ પ્રવાસી ભારતીય દિવસ એ 15મો દિવસ છે. 15મો પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવશે. તો 21 જાન્યુઆરી ઉત્તર પ્રદેશના વારાણસીમાં આ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનો શુભારંભ થયો છે. આ વર્ષે એટલે કે 2019નો આ પ્રવાસી ભારતીય દિવસ એ 15મો ગણવામાં આવશે. આ કાર્યક્રમ 3 દિવસ સુધી ચાલશે અને આશરે 6000 બિન નિવાસી પ્રવાસીઓ છે આ જે પ્રારંભ થયો છે પ્રવાસી ભારતીય દિવસ એમની અંદર ભાગીદારી લેશે. આ કાર્યક્રમનું મુખ્ય વિષય વસ્તુ તો કે નવા ભારતના નિર્માણમાં મૂળ ભારતીયોની ભૂમિકા. નવા ભારતના નિર્માણમાં મૂળ ભારતીયોની છે ભૂમિકા એમનું વિષય વસ્તુ છે. અને આ કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા છે કરવામાં આવ્યું છે. શ્રી નરેન્દ્ર મોદી દ્વારા છે આ 15મા પ્રવાસી ભારતીય દિવસનું ઉદ્ઘાટન થયેલું છે. ત્યારબાદ નેક્સ્ટ આગળ જોઈએ. આ કાર્યક્રમ અંતર્ગત છે મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિન્દર કુમાર જુગનાથ જે અતિથિ વિશેષ તરીકે ત્યાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ અંતર્ગત છે શ્રી રામનાથ કોવિંદ એ ભારતીય પ્રવાસી પુરસ્કારો પણ અર્પિત કરશે. કે આ કાર્યક્રમની અંદર રામનાથ કોવિંદ દ્વારા ભારતીય પુરસ્કારો જે પ્રવાસી ભારતીય પુરસ્કારો આપવામાં આવે છે એમના હસ્તે અર્પિત કરાશે. દર વર્ષે છે એ 9મી જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કારણ કે આપણને ખ્યાલ છે કે 9મી જાન્યુઆરી 1915ના રોજ છે ગાંધીજી છે આપણા ભારતની અંદર છે પ્રથમ વખત આવ્યા હતા જે આફ્રિકામાંથી. તો ત્યારે તેમને માનમાં છે તેમની યાદમાં છે દર વર્ષે 9મી જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે. પરંતુ આપણા ભારત દેશમાં છે એ પ્રવાસી ભારતીય દિવસ અલગ અલગ સ્થળે અને જાન્યુઆરી મહિનાના અલગ અલગ તારીખે ઉજવણી કરવામાં આવે છે. નેક્સ્ટ આગળ આંતરરાષ્ટ્રીય ન્યૂઝની વાત કરીએ તો રિયો ડી જાનેરા વર્ષ 2020ની વિશ્વ સ્થાપત્ય રાજધાની તરીકે જાહેર કરવામાં આવી છે. 2020ની વિશ્વ સ્થાપત્ય રાજધાની તરીકે જો કોઈ શહેર જાહેર કરવામાં આવ્યું હોય તો એ છે રિયો ડી જાનેરા. આપણને ખ્યાલ જ છે કે રિયો ડી જાનેરા એ બ્રાઝિલનું એક શહેર છે જે યુનેસ્કો દ્વારા છે 2020 માટે વિશ્વ સ્થાપત્યની રાજધાની તરીકે જાહેર થયેલું શહેર છે. વિશ્વ સ્થાપત્ય રાજધાનીનો દરજ્જો પ્રાપ્ત કરનાર રિયો ડી જાનેરો એ વિશ્વનું એ પહેલું શહેર બની ગયું છે. અત્યાર સુધીમાં હજુ સુધી છે વિશ્વ સ્થાપત્ય રાજધાની એવા શહેર તરીકે એક પણ વિશ્વના શહેરને જાહેર કરવામાં નથી આવ્યું. ત્યારે છે પ્રથમ વખત બ્રાઝિલ શહેરના રિયો ડી જાનેરા નામના શહેરને છે વિશ્વ સ્થાપત્ય રાજધાની તરીકે જાહેર કર્યું છે. નેક્સ્ટ આગળ જોઈએ 2020માં રિયો ડી જાનેરા ખાતે છે આંતરરાષ્ટ્રીય સ્થાપત્ય સંઘ એટલે કે કોંગ્રેસનું આયોજન કરવામાં આવશે અને આ આયોજન પ્રત્યેક 3 વર્ષે કરવામાં આવશે. એ આપણે યાદ રાખીશું કે જે સંઘ દ્વારા કોંગ્રેસનું આયોજન કરવામાં આવે છે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્થાપત્ય સંઘ કોંગ્રેસનું જે આગામી સમયમાં દર 3 વર્ષે આયોજન કરવામાં આવશે. ત્યારબાદ નેક્સ્ટ આગળ જોઈએ રમત જગત તો કે ટેસ્ટ રેન્કિંગમાં છે વિરાટ કોહલી 922 પોઈન્ટ સાથે પ્રથમ નંબર ઉપર રહ્યા છે. એ આપણે ઇમેજની અંદર જોઈ શકીએ શ્રી વિરાટ કોહલી કે તેઓ ભારતીય ક્રિકેટ ટીમના છે કેપ્ટન છે. આ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમ હાલ 116 પોઈન્ટ સાથે ટોપ પર રહી છે. 116 પોઈન્ટ સાથે તેઓ પ્રથમ સ્થાને રહ્યા છે. નેક્સ્ટ આગળ જોઈએ ન્યુઝીલેન્ડના કેપ્ટન
કેન વિલિયમસન જે 897 પોઈન્ટ સાથે બીજા નંબર ઉપર છે, જ્યારે પ્રથમ સ્થાન ઉપર વિરાટ કોહલી છે. આ ઉપરાંત ભારતીય ટીમના એવા ખેલાડી શ્રી ચેતેશ્વર પુજારા જે 881 પોઈન્ટ સાથે ત્રીજા નંબર ઉપર રહ્યા છે. અહીંયા ઇમેજની અંદર જોઈ શકીએ છીએ ચેતેશ્વર પુજારા, અને અહીંયા આપણે ન્યુઝીલેન્ડના કેપ્ટનને પણ જોઈ શકીએ છીએ કે કેન વિલિયમસન કે જે 897 પોઈન્ટ સાથે બીજા નંબર ઉપર છે, અને ચેતેશ્વર પુજારા છે એ 881 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમ ઉપર રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે કંઈ કરંટ ન્યૂઝ જોયા છે એ સાથોસાથ તમે નોટ પણ બનાવજો. બને તેટલો વિડીયો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ્સ આપવાનું ભૂલશો નહીં. અને હા, એજ્યુસફર પરિવારની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી વાળજો. બાજુમાં આવેલા નાનકડા એવા બેલ આઇકન ઉપર પણ ક્લિક કરજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો તમારા નોટિફિકેશન ઉપર મળતા રહેશે. તો ઓકે, અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ મિત્રો.